નમસ્કાર મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી, એકમ 2 પર્વત તારા. આ એક પ્રાર્થના છે. તેના કવિ છે સુરેશ દલાલ. આ સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે. અહીં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. અહીં આપણને પુસ્તકમાં ચિત્ર પણ આપેલું છે. તો આ સૌ પ્રથમ આપણે કાવ્યનું ગાન કરીશું. તો ચાલો, બધાનું ધ્યાન પુસ્તકમાં. પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ, ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ, ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રડિયાળ. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રડિયાળ. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘ ને કોયલ બુલબુલ, પતંગિયા ને તમરા, સૂર ચંદ્ર ને તારા, બે અહીંયા ગયા ભમરા. સિંહ વાઘ ને કોયલ બુલબુલ, પતંગિયા ને તમરા, સૂર ચંદ્ર ને તારા, બે અહીંયા ગયા ભમરા. રાત રાત ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતા રમતો રહે નજીક ને દૂર. રાત ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતા રમતા રહે નજીક ને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ, ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો દોસ્તો, આપણે અહીં સરસ મજાનું કાવ્ય સાંભળ્યું અને રાગ પણ શીખ્યા. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. તો પુસ્તકમાં ધ્યાન બધાનું. પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો મિત્રો, અહીં કવિ ઈશ્વરને પ્રાર્થના કરતા કહે છે કે હે ઈશ્વર, પર્વતો તારા વિશાળ ખંભા છે અને સરોવર એટલે કે તળાવ અથવા સરોવર એ તારી આંખ છે. અને હે ઈશ્વર, હું સર્વત્ર એટલે કે બધે જ તને જોઉં છું. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત,
મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તો કવિ કહે છે કે દરિયો તારું દિલ એટલે કે હૃદય, અને વિશાળ એટલે વિશાળ અથવા તો ખૂબ જ મોટું. દરિયો તારું વિશાળ હૃદય છે અને વૃક્ષો પણ તારી જ વાત કરે છે, તથા મેઘધનુષના રંગોમાં તું જ રળિયાત એટલે કે સુંદર રીતે રમી રહ્યો છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે ચોગાદ. અહીં તરણું એટલે નાનું તણકલું, પરંતુ આપણે અહીં તેને સામાન્ય માણસના રૂપે સમજવાનું છે. તો તું જ સામાન્ય માણસનો તારણહારો એટલે કે ઉદ્ધાર કરનારો છે, અને ઝરણાનું સંગીત પણ તું જ છે. આ સઘળા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ સોગાત એટલે કે ભેટ છે. સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આવે અહીં આગિયા ભમરા. અહીં કવિ કહે છે કે સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા અને તમરા, આકાશમાં સૂર્ય, ચંદ્ર ને તારા, અહીં આગિયા અને ભમરા એ બધા તારા જ સ્વરૂપો છે. રાડ તાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. અહીં રાડ, ત્રાડ એટલે કે ગર્જના, અને લાડ તેમજ મોરના ટહુકાસ રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા તું જ ઘડીકમાં દૂર અને ઘડીકમાં અમારાથી નજીક હોય છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ કારે તું જ કહે. અંજવાળાને અહીં આપણે સુખરૂપે જોવાનું છે. તો સુખરૂપી બે કાંઠા વચ્ચે ને અંધારાની નદી વહે છે, એટલે અંધારું એટલે કે દુઃખરૂપી નદી વહે છે. એમાં મારી જીવનરૂપી હોડીને કોણ અંકારે, હે ઈશ્વર તું જ કહે એટલે કે તું જ કાર. તો મિત્રો, કાવ્ય ભણવાની મજા આવીને? તો હવે આપણે જોઈએ ભાષા સજ્જતા. ભાષા સજ્જતા, ઉચ્ચારણ વિષયક સજ્જતા, સ અને શ. આપણે ઘણીવાર સને બદલે શ અને શને બદલે સનો ઉચ્ચાર કરતા હોઈએ છીએ. સને બદલે શના ઉચ્ચારથી શબ્દનો અર્થ બદલાય છે, તે સમજીએ. સ અને શ વાળા શબ્દોના અર્થભેદ. સર, સર એટલે સરોવર અને શર એટલે બાણ. સાર એટલે કસ અને શાર એટલે છિદ્ર. સત એટલે સત્ય અને શત એટલે 100. હવે સુર એટલે અવાજ અને શૂર એટલે શૌર્ય. કેશ એટલે મુક્તબો અને કેશ એટલે વાળ. પાસ એટલે ઉત્તીર્ણ અને પાશ એટલે ફાંસો. હવે કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યા. નુક ખાલી જગ્યા ન, તો ખાલી જગ્યામાં આવશે સા, નુકસાન. હવે છે ખાલી જગ્યા વન, તો અહીં ખાલી જગ્યામાં આવશે સી, સી વન. હવે ખાલી જગ્યા રોવર, ખાલી જગ્યામાં આવશે સ, સરોવર. સ એટલે સરોવર. હવે બીજી ખાલી જગ્યા. રી ખાલી જગ્યા સ, તો ખાલી જગ્યામાં આવશે સે, રી સે સ. સમ ખાલી જગ્યા, તો ત્યાં ખાલી જગ્યામાં આવશે સ્યા, સમસ્યા. બીજી ખાલી જગ્યા. ખાલી જગ્યા કાર, તો આવશે શિકાર. ખાલી જગ્યા બાસી, તો શાબાસી. ખાલી જગ્યામાં આવશે શા, શાબાસી. વી ખાલી જગ્યા શ, તો આવશે વિશેષ. તો મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન પહેલો, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો એનો જવાબ આવશે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. પ્રશ્ન બીજો, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? એમનો જવાબ આવશે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. પ્રશ્ન ત્રીજો, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? નો જવાબ આવશે ઈશ્વર મેઘધનુષમાં રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. પ્રશ્ન ચોથો, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. પ્રશ્ન 5, હોળીને કોણ હંકારતું હશે? જવાબ, હોળીને ઈશ્વર હંકારતા હશે. પ્રશ્ન 2, નીચેની પંક્તિ સમજાવો. મિત્રો, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 એ તમારે હોમવર્કમાં લખવાના છે. હવે જોઈએ પ્રશ્ન 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. તો સમાનાર્થી શબ્દ આંખ, તો આંખને નેત્ર પણ કહેવાય. બીજું ઈશ્વર, ઈશ્વર એટલે ભગવાન. પછી દરિયો, દરિયો એટલે સમુદ્ર. પછી છે વૃક્ષ, તો વૃક્ષ એટલે ઝાડ. પછી છે નાદ, નાદ એટલે અવાજ. પછી છે ફૂલ, તો ફૂલ એટલે પુષ્પ. હવે પ્રશ્ન 5, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો આપો. પહોળું એટલે વિરોધી થાય એનું સાંકડું. પછી છે વિરાટ, તો વિરાટનું વિરોધાર્થી વામન. નજીક, નજીકનું વિરોધાર્થી દૂર. પછી છે અંધારું, તો અંધારું એટલે અંજવાળું. હવે જોઈએ પ્રશ્ન 6, ઉદાહરણ પ્રમાણે કાવ્યના પ્રાસની શબ્દ જોડી બનાવો. આ પ્રશ્ન 6 એ તમારે હોમવર્કમાં લાવવાનો છે. હવે પ્રશ્ન 7, સ અને શથી બનતા 4 શબ્દો લખી એનો અર્થભેદ દર્શાવો. એનું ઉદાહરણ જોઈએ. સાપ તો સર્પ. બીજું છે શાપ તો બદદુઆ. હવે તેવા જ આપણે બીજા શબ્દો જોઈએ. તેમાં પહેલો આવશે શાખ, તો શાખ એટલે આબરૂ. અને બીજું થાય શાખ, તો શાખ એટલે ઝાડ પર પાકેલું ફળ. બીજું છે શમ, શમ એટલે શાંત થવું. અને સમ એટલે સોગંદ. ત્રીજું રાશ એટલે કે દોરડું. અને રાસ એટલે ગરબો. પછી છે ચોથું શરત એટલે હોડ. અને શરત એટલે ધ્યાન. હવે પ્રશ્ન 8, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. આ પંક્તિને આધારે બીજી 3 પંક્તિ બનાવો. આ મિત્રો તમારે હોમવર્કમાં લખવાનું છે. તો મિત્રો, આ છે તમારું હોમવર્ક. તમારે આ વિડીયો પોઝ કરીને આ હોમવર્ક લખી લેવાનું છે. તો અહીં આપણે કાવ્ય પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.